ક્લાસ 1 અધિકારી લાંચ કેસમાં ઝડપાયા, 2,64,00,000ની સંપત્તિ જપ્ત। ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે। વિદ્યુત નિરીક્ષક અને ક્લાસ 1 અધિકારી અશ્વિન બી ચૌધરી લાંચ કેસમાં ઝડપાયા બાદ ગાંધીનગર અને સુરત ખાતે સર્ચ ઓપરેશન દરમિયાન કરોડોની મિલકત અને રોકડ રકમ મળી આવતા ચકચાર મચી છે। મળતી માહિતી મુજબ આરોપી અશ્વિન બી ચૌધરીના ગાંધીનગર અને સુરત સ્થિત રહેણાંક સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગાંધીનગરના સેક્ટર 19 સ્થિત સરકારી વસાહત અને સુરતના વીઆઈપી રોડ, વેસુ વિસ્તારમાં આવેલા ફ્લેટમાંથી મોટી માત્રામાં રોકડ, દાગીના અને કિંમતી વસ્તુઓ મળી આવી છે। તપાસ દરમિયાન ગાડીમાંથી 5,51,000થી વધુની રોકડ અને ગિફ્ટ વાઉચર મળી આવ્યા હતા, જ્યારે બંને રહેણાંક સ્થળોએથી અંદાજે 1,70,00,000ની રોકડ તથા દાગીના અને સોનાની લગડી સહિત 88,00,000થી વધુની મત્તા જપ્ત કરવામાં આવી છે। કુલ મળીને અંદાજે 2,64,00,000થી વધુની સંપત્તિ જપ્ત થતા સમગ્ર મામલો ભારે ચર્ચામાં આવ્યો છે। એસીબીના ફિલ્ડ 3ના પીઆઈ છે પીએન ખોખરા, તેઓને એક બાતમી મળેલ કે ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવન ની કચેરીમાં કામ કરતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક છે અશ્વિન બી ચૌધરી, તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના એનઓસી ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે। આ અંગે બાતમી મળેલી હતી અને આ જે પૈસા છે તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેમાં રોજે ઘરે લઈ જાય છે તેવી બાતમી હકીકત મળેલી। એમની ગાડીમાંથી અમને 5,51,730ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ। ત્યારબાદ એમની વિગતવાર પૂછપરછ કરતા તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળેલ, જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતા તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970ની રોકડ રકમ અને 88,82,910ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ। આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે।